નમસ્કાર દોસ્તો, આપણા ગુજરાતમાંથી એક ખૌફનાક અને ખતરનાક ખબર છે તે સામે આવી છે। એક મહિલા તબીબ છે, તેની સાથે એક ડોક્ટર છે તે કંઈક એવું કરે છે જેને જાણીને પોલીસ પણ હચમચી ગઈ હતી। જો કે આ ડોક્ટરની સાથે એક બે નહીં પરંતુ 11 જેટલા કથિત પત્રકારો પણ સામેલ હતા અને તેણે જે ખેલ છે તે થોડા વર્ષથી ખેલ્યો અને આ ખેલ ઉપરથી જ્યારે પડદો ઉચકાયો ત્યારે પત્રકારો જે કથિત પોતાને પત્રકારો કહેતા હતા તે ફરાર થયા છે, પરંતુ ડોક્ટરને પોલીસે ઝાલી લીધો છે। આખરે કોણ છે એ ડોક્ટર, શું તેણે મહિલા તબીબ સાથે કર્યું હતું અને તેની સાથે આ 11 પત્રકારો કોણ હતા અને તે કઈ રીતે એક પછી એક સામેલ થયા, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો રમશે ગીત। આપણા ગુજરાતનું રંગીલું રાજકોટ અને રંગીલા રાજકોટનો એક ડોક્ટર છે જે સાધુ વાસવાણી રોડ ઉપર એક ક્લિનિક આવેલું છે, ગૌતમ ક્લિનિક। તેમાં એ કામ કરતો હોય છે અને આ ડોક્ટરનું નામ છે કમલ ચમનલાલ નાઢા। આ કમલ ચમનલાલ નાઢા નામનો આ ડોક્ટર છે, તેને એક મહિલા ડોક્ટર છે તેની સાથે એક તરફો પ્રેમ થઈ જાય છે, પરંતુ તે તેમાં સફળ નથી રહેતો। તેને કંઈક ખતરનાક આઈડિયા આવે છે અને વર્ષ 2023ના વર્ષમાં આ જે કમલ નાઢા છે તે એક સ્પાઈ કેમેરો છે તે ગોઠવે છે હોલ્ડરની અંદર। એ લેમ્પનું હોલ્ડર હોય છે તેની અંદર સ્પાઈ કેમેરો ગોઠવી દેવામાં આવે છે, જ્યાં આ મહિલા તબીબ કામ કરતા હોય છે એ ક્લિનિકની અંદર, એ લેબર રૂમની અંદર કેમેરા ગોઠવે છે। એ સ્પાઈ કેમેરો છે, જ્યારે જ્યારે સ્વિચ ઓન થાય છે ત્યારે સ્પાઈ કેમેરો છે તે ઓન થતો હતો અને એ દ્રશ્યો છે તે એક મેમરી કાર્ડ રાખવામાં આવ્યું હતું, એ મેમરી કાર્ડની અંદર સેવ થતા હતા। આ જે કમલ નાઢા છે તે મહિલા જે તબીબ છે તેની અંગત પળોના વિડીયો છે તે કેપ્ચર થઈ જાય છે અને ત્યારબાદ શરૂ થાય છે ખતરનાક ખેલ। જી હા દોસ્તો, એ જે અંગત પળોના વિડીયો કેદ થાય છે તેને લઈને તેણે હવે બ્લેકમેલ કરવાની શરૂઆત કરે છે। એ મહિલા તબીબ પાસે 25 લાખ રૂપિયાની માંગણી પણ કરે છે। આ 2024થી એવું મનાય છે કે આ મહિલા તબીબ પાસે માગણી કરતો હતો, તેમાં પત્રકારો જે કથિત પોતાને પત્રકારો સમજે છે એ પત્રકારો સામેલ હતા અને આખરે 50,000 રૂપિયાની માગણી પણ કરવામાં આવે છે। એક પછી એક માગણીઓ થતી હતી અને આ સમગ્ર મામલો છે તે સોશિયલ મીડિયાને લઈને જે ફરિયાદ છે તે આ મહિલા તબીબ છે તે પોલીસમાં દાખલ કરાવે છે કે તેની સાથે આ રીતે ગંદો ખેલ છે તે ખેલાઈ રહ્યો છે। પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરે છે તો કુલ 12 નામ છે તે સામે આવે છે, જેમાં પહેલું નામ હોય છે એ ડોક્ટર આ કમલ ચમનલાલ નાઢાનું છે અને ત્યારબાદ જે સોશિયલ મીડિયાની અંદર ચેનલો ચાલે છે જેમાં એકનું નામ છે સત્યની ગર્જના, ભારત ટાઈમ્સ, ભારત હેડલાઇન્સ અને રાજકોટ હેડલાઇન્સ। આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મો છે અને આ જે 11 લોકો છે જે કથિત પત્રકારો તેના નામ પણ સામે આવ્યા છે, જેવા નામ છે હિરેન મકવાણા, અજય ચુડાસમા, હાર્દિક દોડિયા, જગદીશ તેરિયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ અને જતીન નથવાણી તેમજ અમિત ઠક્કર અને ભરત અને એક છે જેનું નામ નથી પરંતુ તેના મોબાઈલ નંબર છે। આખરે પોલીસ છે તે આ કમલ નાઢાની અટકાયત કરી લીધી છે, તેને પકડી પડાયો છે, પરંતુ જે આ કથિત પોતાને પત્રકારો 11 કહે છે એ હાલ ફરાર છે। પરંતુ રાજકોટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ડોક્ટર પકડાઈ ચૂક્યા છે, પરંતુ આ પત્રકારોની તલાશ જારી છે અને હાલ આ તમામ પત્રકારો ફરાર હોવાનું મનાઈ રહ્યું છે। 2023ના વર્ષની અંદર વિડીયો કેદ થયા હતા, એ કેદ થયેલા વિડીયોને લઈને આ ખતરનાક પ્લાન છે તે શરૂ થાય છે। આખરે પોલીસ આ સમગ્ર મામલે શું નવા ખુલાસા કરે છે એ હવે જોવું રહ્યું। તો આ સમગ્ર જાણકારી છે તે હાલ ચર્ચાનો વિષય બની છે। આવી ચર્ચાઓ સામે આવી છે કે રાજકોટની અંદર સાયબર પોલીસ દ્વારા આ આરોપીને પકડવામાં આવ્યો છે અને આરોપી ફરાર છે। આ મહિલા તબીબ છે તે આખરે સાયબર ક્રાઇમનો મદદ લે છે, પોલીસને જાણ કરે છે અને આ લોકોને પકડી લે છે। આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો। અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપણા ગુજરાતની અંદર, આપણા રાજકોટની અંદર એક તબીબ છે તે એક તરફા પ્રેમમાં
કંઈક આ ખેલ ખેલો છે અને એમાં આ 11 કથિત પત્રકારો પણ સામેલ થયા હતા. પોલીસ આ સમગ્ર મામલે નવા જે ખુલાસા કરે છે તેના ઉપર હવે સૌની મીટ મંડાયેલી. દોસ્તો, તમામ ખબરો માટે જોતા રહો નવોસ્ત્રી. ધન્યવાદ.